Hello everyone, this is me, Dr. Bhavin Chatralia, consultant physiotherapist. આજે આપણી જોડે છે આશીષભાઈ કે જેમને ઢીંચણમાં એક્સિડન્ટના કારણે એસીએલ ઇન્જરી અને પીસીએલ ઇન્જરી થઈ હતી. તો આશીષભાઈ, તમને ક્યારે ઇન્જરી થઈ હતી? મને થઈ દોઢેક મહિના પહેલા. દોઢેક મહિના? કેવી રીતે, શું થયું હતું? એ ઘરમાં જ એક્સિડન્ટ, મતલબ ઘરમાં જ સ્લીપના કારણથી. ઓકે. અને એમઆરઆઈમાં તમને શું સજેસ્ટ કર્યું હતું? એમઆરઆઈમાં કંઈક ગ્રેડ 3 હતો, એટલે ઓપરેશન લિગામેન્ટ હતું અને ઓપરેશન સજેસ્ટ કર્યું એમણે. ઓકે. તો તમે ઓપરેશન કરાય કેટલો ટાઈમ થયો? ઓપરેશન કરાય મારે લાસ્ટ 14 ફેબ્રુઆરી, એટલે એક્ઝેક્ટ 1 મહિનો થયો. એક્ઝેક્ટ 1 મહિનો થયો. અને આપણી જોડે અહીંયા ફિઝિયોથેરાપી તમે ટ્રીટમેન્ટ કેટલો ટાઈમ થયો લીધે? 12 થી 13 દિવસ. 12 થી 13 દિવસ થયા. તો તમે જ્યારે આયા ત્યારે તમને ઢીંચણમાં શું તકલીફ હતી અને 13 દિવસ મારી જોડે જે મારા પ્રોટોકોલ પ્રમાણે આપણે એક્સરસાઇઝ કરાઈ, એમાં તમે શું ડિફરન્સ જોયો? ઓપરેશન પછી જે મને 10 દિવસ પછી, એટલે 10-12 દિવસ પહેલા હું અહીંયા ગાડી મેં સ્ટાર્ટ કર્યું ઓપરેશન પછી, ત્યારે મારે ચાલવાની પણ કન્ડિશન નથી. ઓકે. મતલબ વોકર લઈને હું અહીંયા આવ્યો હતો પહેલી વાર. ઓકે. અને ભાવિનભાઈ, એટલે તમે કન્સલ્ટિંગ કર્યું એ પ્રમાણે મેં અહીંયા સ્ટાર્ટ કર્યું, ત્યારે મારો પગ એવું કહી શકાય કે 10% થી 15% વળતો હતો. આજે 10-15 દિવસની અંદર હું વોકર, વિધાઉટ વોકર અને વિધાઉટ સ્ટીક વગર હું અત્યારે ચાલી શકું છું. ઓકે. પૂરેપૂરો પગ તમારો વળી ગયો? પરફેક્ટ. ઓકે. આપણે સર્જરી કઈ જગ્યાએ કરાવી હતી તમે? રીસા હોસ્પિટલ. રીસા હોસ્પિટલ, ડોક્ટર અલ્પેશ પટેલ. યસ. ઓકે. એના પછી તમને ડોક્ટરે સજેસ્ટ કર્યું હતું કે કેટલા ટાઈમ પછી તમે ઢીંચણ વળશે, એવું તમને કોઈ સજેશન આપ્યું? સજેશન મતલબ પહેલા તો એમણે તો એ જ કીધું હતું કે અમારા ત્યાં જ ફિઝિયો કરાવો. ઓકે. પણ અહીંયા રાણીપ અંધ કલ્યાણ કેન્દ્રમાં આવવાનું રીઝન એક હતું કે ભૂતકાળમાં મારી વાઈફને, મતલબ મારા ફેમિલીમાં સારો એક્સપિરિયન્સ હતો, એટલે મેં પોતે પણ એ જ ડિસિઝન લીધું કે પછી હું અહીંયા સ્ટાર્ટ કરું. ઓકે. તો એટલે તમને જે ડોક્ટરે ઓપરેશન કર્યું એ કેટલા ટાઈમ પછી તમે કે વોકર છોડી શકશો કે સ્ટીક છોડી શકશો, એ તમને કેટલા ટાઈમ પછીનું? મહિનો કીધો હતો. મહિનોથી સવા મહિનો, 1.5 મહિનો. 1.5 મહિનામાં તમે કે નોર્મલ ચાલી શકશો? નોર્મલ ચાલી શકશો. એઝ પર આપણે જે ટ્રીટમેન્ટ લીધી એ તમે 15 ડેઝની અંદર જ કવર અપ કરી? બિલકુલ. કે આપણે 15 દિવસમાં તમારી સ્ટીક બી છૂટી ગઈ, યસ, તમારો જે નીનો બ્રેસ હતો એ બી છૂટી ગયો. બિલકુલ. અને સાથે સાથે હવે તમે આજે મેં જોયું કે તમે એક્ટિવા લઈને આજે ફર્સ્ટ ત્યાં સુધી એવું હતું કે તમારી વાઈફ એક્ટિવા ચલાવીને પાછળ બેસી. એટલે મેં એ ટ્રાય કર્યો કે એક વખત હું ચલાવી શકું છું કે નહીં. ઓકે. એટલે હવે એટલો કોન્ફિડન્સ આવી ગયો કે તમે છૂટા ચાલી શકો છો, એક્ટિવા લઈને જઈ શકો. બિલકુલ. બસ. તો હવે અમારા પેશન્ટ્સને શું કહેવા માંગશો કે જેમને કોઈ સર્જરી કરાવી હોય કે જેમને કોઈ પેરાલિસિસ, આઈ થિંક સો તમે કોઈ રેફરન્સ પેરાલિસિસ પેશન્ટ ડ્યુરિંગ ટ્રીટમેન્ટ તમે રેફરન્સ લઈ? બિલકુલ. ઓકે. તો અહીંયા પેશન્ટ્સને શું રિવ્યુ આપવા માંગશો કે અહીંયા ટ્રીટમેન્ટ કેવું છે, મારા સ્ટાફ મેમ્બર્સનો રિવ્યુ કેવો છે? હું પર્સનલી, જો ભૂતકાળમાં તો મને બેસ્ટ સારો એક્સપિરિયન્સ તો છે જ, પણ મારું પર્સનલી કહેવા જેવું તો આયા પછી 10 દિવસમાં જો મને આટલું બધું સારું થઈ શકતું હોય, ઓકે, તો હું ઘણાને સજેસ્ટ કરીશ જે કોઈ મારા કોન્ટેક્ટમાં હશે ને ભગવાન ના કરે પણ આવી કોઈ ઇન્જરી આવે તો હું સજેસ્ટ કરીશ કે ભાઈ ભાવિનભાઈનું જે સેન્ટર છે અંધ કલ્યાણ કેન્દ્રનું રાણીપ, ત્યાં સ્પેશિયલી ભાવિનભાઈ, એમનો સ્ટાફ જેમ કે ભરતભાઈ અને નિકિતાબેન, એમનો ખરેખર આભારી છું કે એમણે મને સારી રીતે ટ્રીટમેન્ટ કરાવી, એક્સરસાઇઝ કરાવી અને અત્યારે હું ચાલી શકું છું. ઓકે. જો તમારામાં બી કોઈ નજીકનાને સર્જરી કરાવી હોય કે કોઈ પેરાલિસિસ થયું હોય કે ફિઝિયોથેરાપીની કોઈ બી નીડ હોય, વેટ લોસ કરાવવું હોય, તો મારો કોન્ટેક્ટ કરો અને સારામાં સારી રિઝલ્ટ મેળવો. થેન્ક યુ.